વિદ્યાર્થી મિત્રો તમે જરૂરથી સાંભળ્યું હશે કે કોઈ પણ કાર્ય તમને કરવું હોય, પછી કાર્ય જે છે એ શિક્ષણનું હોય કે કોઈ પણ કાર્ય હોય, તો વિદ્યાર્થી મિત્રો એ કાર્યની અંદર કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી તમને સરળતાથી ખબર હોય અને શરૂઆતની અંદર તમે જે પણ વર્ષની કારકિર્દી બનાવી રહ્યા છો એની અંદર તમને શરૂઆતથી જ ખબર હોય કે મને આ કાર્ય આ સમયગાળા દરમિયાન આવી રીતે કરવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો એનું ફળ અવશ્ય તમને ચોક્કસ મળવાનું જ છે. આખા સમગ્ર કારકિર્દીના વર્ષની અંદર કઈ રીતે તૈયારી કરવાની છે એની વિદ્યાર્થી મિત્રો હું તમને જે છે આછી પાતળી આ વિડીયો દ્વારા સમજ આપવાનો છું કે જેની અંદર તમને ખબર હોવી જોઈએ કે આ વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ આપને કઈ રીતની સુવિધા પૂરી પાડશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર બરાબર તમે જોઈ શકો છો આપણી ચેનલની અંદર આટલા સબ્જેક્ટ પૂરા પાડવામાં આવશે કે જેની અંદર ધોરણ 11 અને 12 કોમર્સ અને વિદ્યાર્થી મિત્રો આર્ટ્સના સબ્જેક્ટ જે છે એને ધ્યાનમાં લઈ તમને શિક્ષણ પૂરું પાડવામાં આવશે. કયા કયા વિષયો છે વિદ્યાર્થી મિત્રો, તો થિયરી વિષયની અંદર તમે જોઈ શકો છો યસ તો કે ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે, કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમની અંદર આવે છે. ઇવન વિદ્યાર્થી મિત્રો યસ ઓસી એટલે કે બીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે એસપીસી સબ્જેક્ટ કે જે આટલા વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ જે છે તમને થિયરી કન્ટેન્ટ પૂરું પાડવામાં આવશે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને સૌથી પહેલા દરેક ચેપ્ટરની યસ ઓરિએન્ટેશન સિરીઝ તમને પ્લેલિસ્ટ વાઇઝ જોવા મળશે વિષયની અંદર કે આ ચેપ્ટરની શરૂઆત કઈ રીતે કરવાની છે. એનો મતલબ કે તમે યુદ્ધના મેદાનમાં લડવા જવાના હશો વિદ્યાર્થી મિત્રો, તમારા પાસે ભલેના શસ્ત્રો રહેલા હશે પણ કયો શસ્ત્ર કયા સમયગાળા દરમિયાન સામે આપણે વાર કરવાનો છે બરાબર એનું પણ તમને જ્ઞાન હોવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક ચેપ્ટરની શરૂઆતની અંદર એ યુનિટની ઓરિએન્ટેશન સિરીઝ જે છે એ તમારા સમક્ષ પ્રોવાઈડ કરવાનું છે કે જેની અંદર તમને શરૂઆતમાં ખબર હશે કે આ ચેપ્ટરની અંદર મને કયો ક્વેશ્ચન કરવાનો છે અને કયા ક્વેશ્ચનને વધારે ભારપૂર્વક ધ્યાન આપવાનું છે, જેની સમજ વિદ્યાર્થી મિત્રો ઓરિએન્ટેશન સિરીઝ યુનિટ વાઇઝ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યુનિટ વાઇઝ તમને કોન્સેપ્ટ જે છે ઇઝીલી અને ક્લિયરલી યાદ રહી જાય એ રીતે પૂરા પાડવામાં આવશે. ત્યારબાદ યુનિટ વાઇઝ વિદ્યાર્થી મિત્રો તમને યસ ફાસ્ટેગ રિવિઝન સિરીઝ જોવા મળશે કે જે તમારી એકમ કસોટી અથવા તમે જે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એની અંદર પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે કે તમે યુનિટ વાઇઝ તૈયારી કરી લીધી ટોપિક વાઇઝ, ત્યારબાદ ફાસ્ટેગ રિવિઝન સિરીઝ જોશો એટલે તમને વિદ્યાર્થી મિત્રો ઝડપથી રિવિઝનની અંદર ઉપયોગી સાબિત થશે અને પરીક્ષાની અંદર કયા પ્રશ્નો પૂછાણા છે વધારે પણ પૂછાઈ શકે છે એને ધ્યાનમાં લઈ એ વિડીયોની અંદર ટોટલી બધી એક્સપ્લેનેશન હું યુનિટ વાઇઝ આપવાનો છું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની અંદર આવતા યસ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે આપણી ચેનલની અંદર યસ આ વર્ષથી પૂરા પાડવામાં આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યસ તમે હજી પણ આ વિડીયો જોવા માટે નવા આવ્યા હો અને આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર ન જોડાણા હો તો યસ હજી સમય છે, આપ સૌથી પહેલા જે છે આપણા સોશિયલ મીડિયા માધ્યમ અંદર કનેક્ટ થઈ જાઓ કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે કે કઈ રીતે સર જે છે એ ટોપિક જે છે અપલોડ કરવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અમે તમને જે છે યસ યુનિટ વાઇઝ એક ક્વિઝ પ્રોવાઈડ કરશું કે જેની અંદર ગૂગલ ફોર્મ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમને જે છે એ ક્વિઝ આપવામાં આવશે. એ ક્વિઝના કારણે તમારા હેતુલક્ષી પ્રશ્નોની અંદર ખૂબ જ સારા ગુણ વિદ્યાર્થી મિત્રો આપ મેળવી શકશો. એના લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપણા ચેનલ સાથે ઓલરેડી સંકળાયેલા છે કે થિયરી વિષયની અંદર આપણા ચેનલ સાથે સંકળાયેલી એક વિદ્યાર્થીની છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ હું માત્ર તમારા માટે નહીં આજે ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે ઉપયોગી સાબિત થાય એવું કન્ટેન્ટ પૂરું પાડું છું, એક ઝલક પ્રોવાઈડ કરું છું કે દરેક વિદ્યાર્થી જસ્ટ ધારે એ કરી શકે છે. જેમાં આપણી ચેનલ સાથે સંકળાયેલા વિદ્યાર્થી તમે જોઈ શકો છો બુદ્ધ પટ્ટી પલક જેને થિયરી વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં 100 માંથી 100 ગુણ આવ્યા છે. તમે આ જોઈ શકો છો, આનો રિઝલ્ટ પણ આપણી ચેનલની અંદર વિડીયોમાં મૂકેલ છે. તો એને કેમ તૈયારી કરી હતી વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં લે સમગ્ર વિષયની અંદર સ્ટ્રેટેજી વાઇઝ તમને વિડીયો પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન એ અને બી ની સિરીઝ તમને પ્રોવાઈડ કરવામાં આવશે કે જેની અંદર તમને બધાને ખ્યાલ હશે કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૂરા ગુણ મેળવી અને વિદ્યાર્થી મિત્રો આપના વિષયની અંદર પૂરેપૂરા ગુણ બોર્ડની પરીક્ષા અંદર અવશ્ય મેળવી શકો છો. એટલે કહેવામાં આવે છે કે તમારા સમક્ષ જે છે જ્યારે પણ લાઈવ એક્ઝામ્પલ હોય ને અને એ લાઈવ એક્ઝામ્પલ એ કેવી રીતે તૈયારી કરી છે એને માર્ગદર્શન આપવા વાળા જે ગુરુ છે બરાબર કોણ હતા, કેવી રીતે તૈયારી મુજબ એને માર્ક્સ મળ્યા છે, એને કર્મ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો એને ફળ મળ્યું છે.
તો તમે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે સંકળાયેલા રહેશો, તમને પણ આવા જ ગુણ મેળવી શકો છો. માત્ર એક એક્ઝામ્પલ નથી, આપણા પાસે લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે, પણ એ એક વિદ્યાર્થીનીને આપણી ચેનલની અંદર બોલાવી અને વિદ્યાર્થી મિત્રો એક વ્યૂ આપ્યો છે કે કઈ રીતે તૈયારી કરાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે વીકલી એજ્યુકેશનલ વિડીયોઝ તમને જે છે ક્લિયર કોન્સેપ્ટ સાથે આપવામાં આવશે. અત્યારે આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ટોપિકનો વિડીયો જોવો હોય, ઉપાડીને માત્ર ચેક કરી લો અને તમને પોતાને આઈડિયા આવી જશે કે આ ચેનલની અંદર કયા પ્રકારનું કન્ટેન્ટ આપને પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર, એકદમ બેસ્ટ અને ઓથેન્ટિક મટીરિયલનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો આપણે કન્ટેન્ટ પૂરું પાડીએ છીએ કે જેની અંદર કદાચ તમારા પાસે કોઈ સાહિત્ય રહેલું હશે ને એમાં 1% પણ મિસ્ટેક હશે તો પણ મેં વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં કવર કરી છે કે ખાસ ધ્યાન રાખજો. તો તમને વિદ્યાર્થી મિત્રો ઉપયોગી સાબિત થશે. યસ, હાઉ ટુ સ્કોર 100% ઇન બોર્ડ એક્ઝામિનેશન મેં તમને કીધું એ રીતે એનો વિડીયો અપલોડ કરવામાં આવશે. તેમજ યસ, સમયને ધ્યાનમાં લઈ હજી પણ એવા વિદ્યાર્થીઓ છે જેને આવા સારા ગુણ મેળવ્યા છે, એનો પણ આપણે ચોક્કસ વિડીયો પણ મૂકવાના છે. યસ, ફાસ્ટ રિવિઝન સિરીઝ વિદ્યાર્થી મિત્રો દરેક ચેપ્ટરની દરેક કોન્સેપ્ટ વાઇઝ દરેક સબ્જેક્ટની પૂરી પાડવામાં આવે છે. એવું નથી માત્ર ફાસ્ટ રિવિઝન સિરીઝ, સમગ્ર ટોપિકની સમજૂતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની એક ફાસ્ટ રિવિઝન સિરીઝ. હવે તમે પોતે વિચાર કરો, તમે ટોપિક વાઇઝ સિરીઝ જોઈ લીધી, પછી ફાસ્ટ રિવિઝન સિરીઝ જોઈ લીધી અને પછી તમે કોઈ પણ એકમ કસોટી અથવા વિદ્યાર્થી મિત્રો તમે યુનિટ ટેસ્ટને ધ્યાનમાં લઈએ કે કમ્બાઇન્ડ ટેસ્ટ આપે છે કોઈ પણ શાળાકીય કક્ષાએ, તો પણ વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ ઉપયોગી રહેશે. એવી રીતે આપણે આ ફાસ્ટ રિવિઝન સિરીઝ મૂકી છે. યસ, પછી આવે છે નોટ્સ એન્ડ સ્ટડી મટીરિયલ્સ. તમને બધાને ખ્યાલ છે, આપણા સોશિયલ મીડિયાના માધ્યમો અંદર જોડાશો પછી તમને ખ્યાલ આવશે. અને વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી છે દરેક વિદ્યાર્થીને. યસ, મને ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ મટીરિયલ તમે અમને આપો, તો વિદ્યાર્થી મિત્રો હું અમુક સમયગાળાને ધ્યાનમાં લઈ તમારા એક્ઝામિનેશન ટાઈમે જે છે હું મટીરિયલ પ્રોવાઈડ કરું છું. હા, અમુક મટીરિયલ વિદ્યાર્થી મિત્રો યુનિટ વાઇઝ તમને જે છે આપણી ટેલિગ્રામ ચેનલ અથવા આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર મળી જશે. અવશ્ય તમે એની અંદર જોડાઈ જજો. યસ, યુનિટ વાઇઝ ક્વિઝ, હાઉ ટુ સ્કોર ફૂલ માર્ક્સ ઇન ઓબ્જેક્ટિવ બેસ્ડ ક્વેશ્ચન મેં તમને કીધું કે આ જે વિદ્યાર્થીનું લાઈવ એક્ઝામ્પલ આપે બુધપટી પલક એવી વિદ્યાર્થી મિત્રો છે. યસ, વોરા હાર્વી. યસ, આ વર્ષની અંદર પણ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ ચમકવાના છે, તો એ લોકો પણ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ટાર્ગેટ. યસ, ઘણા વિદ્યાર્થીઓ એવું લાગશે કે બહુ નાની બાબત સાહેબે કીધી છે, પણ નાની બાબત વિદ્યાર્થી મિત્રો ઘણું બધું કહી જાય કે એક કીડી હોય ને એ પણ હાથીને નુકસાનકારક સાબિત થઈ શકે છે. એનો મતલબ કે કીડીને અંડર એસ્ટિમેટ ન કરે, મતલબ તમે 1 માર્કના પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રશ્નોને પણ અંડર એસ્ટિમેટ ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર ટોપિક જ્યારે સમજાવતો હોય ત્યારે કહી દેવાનું છે કે આ પ્રશ્ન આટલી વાર પૂછાઈ ગયો છે ને વિદ્યાર્થી મિત્રો અલગથી સ્પેશિયલ આપણે ક્વિઝ પ્રોવાઈડ કરવામાં આવશે ગૂગલ ફોર્મની અંદર કે જેની અંદર તમને એક આખો માહોલ ક્રિએટ કરવામાં આવશે કે આ પ્રશ્ન પરીક્ષામાં આવે છે, તમે એનો જવાબ અટેમ્પ્ટ કરો છો, કદાચ તમારાથી એ ક્વિઝમાં ભૂલ થઈ હશે, તમને ફીડબેક આવી જશે કે આ કારણોસર આપની ક્વિઝમાં ભૂલ થયેલ છે, જેનો સાચો જવાબ આ છે, એને સંલગ્ન બીજા ઓપ્શન જે આપેલા છે બરાબર ઓબ્જેક્ટિવની અંદર, એ તમને આ રીતે ઉપયોગી સાબિત થશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર દરેક કન્ટેન્ટ પૂરું પાડવામાં છે. અને યસ, સ્ટુડન્ટ રિવ્યુઝ ઓન હાઉ ટુ રાઇટ આન્સર્સ ઇફેક્ટિવલી બરાબર ઇન એક્ઝામિનેશન મેં તમને જે કીધું એ વિડિયો મૂકવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર ખાસ આટલી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. યસ, સમયને ધ્યાનમાં લઈ નવી સુવિધાઓ અપડેટ થતી આવશે, પણ એના માટે આપણે આપણી ચેનલની અંદર જઈ અને સબસ્ક્રાઇબ કરવું પડશે સૌથી પહેલા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યસ, અગત્યની બાબત તમને બેલ આઇકન પ્રેસ કરવું પડશે અને આપણા સોશિયલ મીડિયાના માધ્યમ અંદર જોડાવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો તમને ઝડપથી બ્લિંક થશે કે ધર્મેન્દ્ર સરે આ એમપી મૂક્યું છે બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રોનો લાભ લેજો. એટલે કે તમારા જ્ઞાનનો એક વિશ્વાસપાત્ર સાથી વિદ્યાર્થી મિત્રો બનાવવું હોય તો વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ પૂરેપૂરી ખાતરી આપે છે વિદ્યાર્થી મિત્રો આ પ્લેટફોર્મ ઉપરથી કે તમને ઉપયોગી સાબિત થશે એવું ઓથેન્ટિક અને ખૂબ જ અગત્યનો પરીક્ષાલક્ષી જે છે વિદ્યાર્થી મિત્રો તમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ માનતા હશે કે સાહેબ આ ઘણી બધી બાબતો અમને જે છે પરીક્ષાની અંદર બહુ પ્રોબ્લેમ કરાવે છે. મને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આટલા વર્ષના અનુભવ બાદ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર અગાઉ કન્ટેન્ટ તમે જોઈ લેજો અને દરેક વિડીયો જોતા હો ત્યારે હું તમને એ જ કહીશ કે તમારા પાસે કોઈ પણ વર્ષનો પેપર અવેલેબલ હોય બરાબર, બોર્ડનો કે કોઈ પણ શાળાકીય કક્ષાએ, તમે માત્ર ચેક કરજો બરાબર. અને કદાચ એ વિડીયો અંદર જે મેં માર્ગદર્શન આપ્યું છે એના કારણે કેટલા વિદ્યાર્થીઓને ફાયદા થયા છે એ અવશ્ય એકવાર કોમેન્ટની અંદર ચેક કરજો બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર લાભ લેજો. આપણી ચેનલની અંદર તમને કહી દઉં આટલા સોશિયલ મીડિયાના માધ્યમો છે, કદાચ તમારા પાસે એવું બની શકે કે વિડીયો તમે જોવા માટે નવા આવ્યા છો તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓની લિંક આપણી ચેનલની અંદર તમે અબાઉટ સેક્શનમાં જશો, મોર ઓપ્શનની અંદર, તો તમને બધી લિંક જોવા મળશે. અધરવાઇઝ વિદ્યાર્થી મિત્રો આ કોઈ પણ સોશિયલ મીડિયા માધ્યમમાં તમે જોડાઈ શકતા નથી, કારણ કે પ્રાઇવેસીને ધ્યાનમાં લઈ
અમુક સમય બાદ વિદ્યાર્થી મિત્રો હું આ બધી વસ્તુને લોક કરી દઈશ કે જેટલા વિદ્યાર્થીઓ એડ થઈ ગયા છે એ લોકો ઓકે છે, પણ કોઈ વિદ્યાર્થી યસ એવું બની શકે છે કે આ વિડીયો મોડો જોઈ રહ્યો છે અને સમય બાદ એને જોડાવવું છે, તો વિદ્યાર્થી મિત્રો આપ મને આ સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા બિંદાસથી કોઈ પણ શૈક્ષણિક પ્રશ્ન હોય તો તમે આના ઉપર મને મૂકી શકો છો. કદાચ તમને કોઈ પણ મટીરિયલ જોઈતું હશે, હું એક્ઝામ ટાઈમે જ આપવાનો છું કે વર્કશીટ હું તમને આપીશ. વર્કશીટ એટલે કે લાસ્ટ મોમેન્ટ રિવિઝન સિરીઝ જે આપણી ચેનલની અંદર વોરા હાર્વી જેણે 100 માંથી 100 ગુણ મેળવ્યા છે એની મેં અપલોડ કરી દીધી છે, બરાબર. એને માર્ગદર્શનને ધ્યાનમાં લઈ હું એવરી યર નવી એડિશન જે છે એ મૂકું છું. એટલે તમારા માટે એ નમૂનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લોટ્સ ઓફ અપડેટ એની અંદર આવી ગયા છે. એટલે કદાચ તમારા પાસે કોઈ ફરતા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આપણી કોઈ જૂની વર્કશીટ મળેલ હોય તો વિદ્યાર્થી મિત્રો તમે એને કાઢી મૂકજો, કારણ કે હું નવી અપડેટને ધ્યાનમાં લઈ હું મૂકવાનો છું, જે અવશ્ય તમને વિદ્યાર્થી મિત્રો અમુક સમયગાળા બાદ જોવા મળશે. હવે અમુક સમયગાળા બાદ તમારા માટે થોડોક સસ્પેન્સ છે. ચેનલની અંદર ખાસ જોડાઈ જશે, તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી જશે. તો ખાસ અવશ્ય વિદ્યાર્થી મિત્રો આ માધ્યમ દ્વારા તમે જોડાઈ મને કોઈ પણ પ્રકારનો શૈક્ષણિક પ્રશ્ન હોય તો વિના સંકોચ તમે મને મેસેજ કરી શકો છો. લોટ્સ ઓફ વિદ્યાર્થીઓને જે છે ઉપયોગી સાબિત થયા છે. અને વિદ્યાર્થી મિત્રો યસ આપણી ચેનલની અંદર તમને કહી દઉં કે આ તમને લિંક્સ જે છે તમને જોવા મળશે. મેં તમને કીધું કે મોર સેક્શનમાં જશો તમને લિંક ઓટોમેટિક જોવા મળશે, જેમાં સૌથી પહેલા તમે બધે સોશિયલ મીડિયા માધ્યમોથી પરિચિત છો અને પૂરી ખાતરી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આમાં જોડાઈ જજો. યસ ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા સાહેબ અમે સોશિયલ મીડિયા માધ્યમોથી પરિચિત નથી, કદાચ એવું બની શકે 1% તોય પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર એક સેન્ડ યોર ડાઉટ્સ ઓન ધીસ ફોર્મમાં મેં લખ્યું છે કે ગૂગલ ફોર્મ છે કે જેની અંદર બહુ એમ સમજી લો તમને જે પણ પ્રશ્ન મૂંઝવણ કરે છે, તમને ખબર નથી પડતી કે આ પ્રશ્ન આ સાહિત્યની અંદર ખોટું આપેલ છે કે સાહેબ કોઈ કારણસર આ વસ્તુ મને સમજાતી નથી, તો ટોટલી વિદ્યાર્થી મિત્રો તમારા પાસે સોશિયલ મીડિયા માધ્યમો નહીં હોય ને તો પણ આ સુવિધા ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ કરેલ છે, બરાબર. અગાઉના વર્ષની અંદર લાભ કરેલ છે. કદાચ આપને એવું કે સાહેબ અમને આ ગૂગલ ફોર્મ દ્વારા તમને પ્રશ્ન સોર્ટ આઉટ કરવો છે તો બિંદાસથી તમે આ ગૂગલ ફોર્મને તમારી યાદી જે માંગેલ છે એ ભરી તમે વિદ્યાર્થી મિત્રો એનો મૂંઝવણનો જે છે વિદ્યાર્થી મિત્રો નિરાકરણ મેળવી શકશો. પણ ખાસ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો મારા પાસે લોટ્સ ઓફ સોશિયલ મીડિયાની અંદર જે છે મેન્ટેનન્સના કારણે કદાચ આ વસ્તુ તમે મને પ્રોવાઈડ કરશો, તમે મને મૂકી હશે તો એપ્રોક્સિમેટલી 1 કે 2 દિવસ પછી મળી શકે એવું હોઈ શકે છે. તો શક્ય હોય તો વિદ્યાર્થી મિત્રો આના દ્વારા તમે મને જોડાઈ અને બિંદાસથી પૂછી શકો છો. મને પૂરી ખાતરી છે કે આટલા સોશિયલ મીડિયા સાથે વિદ્યાર્થી મિત્રો તમે બધા પરિચિત હશો, બરાબર. તોય પણ મેં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમારા માટે કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રાખ્યા છે. તમે વિદ્યાર્થી મિત્રો કનેક્ટ વિદ્યા ઓન વેબ @gmail.com ઉપર તમારી સમસ્યા જે છે એ મેઇલ પણ કરી શકો છો. સાહેબ આ કોઈ ટોપિકની અંદર આ વસ્તુ મને સમજાતી નથી, બરાબર. જનરલી વિદ્યાર્થી મિત્રો પૂરી ટ્રાય કરીશ કે તમને 48 કલાકની અંદરનો ફીડબેક આપી શકું, પણ કદાચ વિદ્યાર્થી મિત્રો મારા કોઈ ડિવાઇસ ની અથવા તો નેટવર્ક ઇસ્યુના કારણે નથી પહોંચી શકતા તો બિંદાસથી તમને કહે છો અહીંયાથી તમે મને જણાવી શકો છો, બરાબર. કારણ કે આ પ્લેટફોર્મની અંદર હું જનરલી એક્ટિવ રહેતો હોઉં છું. ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મ ઉપરથી તમારો જે છે એ પ્રશ્ન છે મને જણાવતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થયું છે. વિદ્યાર્થી મિત્રો યસ આ બધા પ્લેટફોર્મ તમે પરિચિત છો. અને વિદ્યાર્થી મિત્રો યસ તમને જે કીધું તો જોઈ લો, આ ઝલક જ માત્ર છે. હજી તો વિદ્યાર્થી મિત્રો કહી શકે કે તમારા માટે ટ્રેલર છે, બરાબર. હજી સમગ્ર પિક્ચર મૂકવાની બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો અવશ્ય તમે આપણી ચેનલની અંદર જોડાઈ અને આ તમામ વસ્તુઓ જે છે એના સાથે જે છે એ લાભ લેવો અને યસ તમારી શૈક્ષણિક કારકિર્દીનો આ જે ઉપયોગી વર્ષ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર હું દરેક વિદ્યાર્થી આ વિડીયો જોયો છે એને વિશ યુ ઓલ ધ બેસ્ટ કહીશ, કારણ કે તમારી કારકિર્દીનો ખૂબ જ ઉપયોગી વર્ષ છે વિદ્યાર્થી મિત્રો. યસ વિદ્યાર્થી મિત્રો આ એક વર્ષ તમે સાચવી લીધો તો ભવિષ્યની તમને રિગ્રેટ નહીં થાય એ હું ગેરંટી આપું. આપણી ચેનલ સાથે તમે જોડાયેલા હશો તમને અફસોસ નહીં થવા દઉં ને હું ગેરંટી જે આપું છું વિદ્યાર્થી મિત્રો એ મેં પ્રૂવ કરીને દેખાડી છે, તમે જોઈ શકો છો, બરાબર. હું એવું એમ નથી કહેતો કે માત્ર હું જે કહું જ છું, એ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણું પરિણામ આપણી ચેનલના રહેલા વિદ્યાર્થીઓ જ કહે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અવશ્ય આપ જોડાઈ જજો અને આપણા મિત્ર વર્તુળમાં કોઈ પણ વિદ્યાર્થી એવું છે કે યસ એને ઘણી બધી શૈક્ષણિક સુવિધા મેળવી છે પણ કોઈ કારણોસર વિદ્યાર્થી મિત્રો નથી પહોંચી શકતા, તો એના માટે કરી આ યસ પ્લેટફોર્મ એને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અવશ્ય વિદ્યાર્થી મિત્રો તમે પણ લાભ લેજો, તમારા કોઈ સિનિયર અથવા જુનિયર હોય એ લોકો સુધી પણ આ ચેનલ પહોંચાડો અને આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી ઝડપથી જોડાઈ જજો. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો યસ નવા ટોપિક સાથે, કારણ કે હવે વિદ્યાર્થી મિત્રો આ તો જર્નીની શરૂઆત કરી છે, હજી સમગ્ર જર્ની માણવાની બાકી છે. આપણી એક જર્નીનો એક જે સ્પોટ છે કે એક જગ્યા છે, એક પ્લેસ છે, એ એક જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આપણે બહુ સરસ મજાથી જે છે એ તૈયાર કરશું કે તમને પરીક્ષાની અંદર વાંચેલું નહીં હોય પણ સમજેલું, જોયેલું અને યાદ કરેલું હશે મારા શબ્દો તમને ઘણા ઉપયોગી સાબિત થશે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ હવે સીધો આપણે ટોપિક સાથે. તમે આ વિડીયો પૂર્ણ કરશો એટલે ઓટોમેટિક આપણી ચેનલની અંદર બધી લિંક જોવા મળશે. તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો તમે એની શરૂઆત કરી દો, કારણ કે મેં તમને પહેલા જ કીધું કે કોઈ પણ કાર્યની શરૂઆતની અંદર જો એનામાં માર્ગદર્શક હોય તો વિદ્યાર્થી મિત્રો તમારું પરિણામ તમે ધાર્યું હશે ને એનાથી પણ વધારે સારું પૂરી કરો અને વિદ્યાર્થી
મિત્રો અમારી અંદર એટલી ઉપરવાળા તાકાત આપેલી છે અને તાકાત વિદ્યાર્થી હું તમારા સમક્ષ પ્રોવાઈડ કરું છું. અવશ્ય તમે એનો લાભ લો. તો મળીએ છીએ ફરી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.